અંબાલાલ પટેલની મોટી આગાહી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે। ચોમાસામાં પણ ભારે વંટોળ સાથે વરસાદ પડી શકે છે। સામાન્ય કરતાં ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા। 17 મે બાદ ફરી ગરમીનું જોર વધશે। મે માસના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તો 16 મે બાદ બંગાળ ઉપસાગરમાં ચક્રવાત પણ સર્જાઈ શકે છે। 16 થી 24 મે સુધીમાં અંદમાન નિકોબારમાં ચોમાસું શરૂ થઈ શકે છે। આંધી વંટોળ અને ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અત્યારે હાલ દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 16 સુધીમાં હજુ પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો સાથે સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે અને આ એક્ટિવિટી ગજબની હશે। આંધી વંટોળ સાથે આ એક્ટિવિટી થશે। તારીખ 19મીમાં પણ હવામાન પલટો આવશે। ત્યારબાદ તારીખ 24 મેથી 5મી જૂન વચ્ચે પણ હવામાન પલટો આવશે। આ વખતે અખાતીનો પવન કોઈ ભાગમાં નૈઋત્યનો હતો, કોઈ ભાગમાં પશ્ચિમનો હતો, જેના કારણે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે। મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે। તો ગુજરાતના 4 જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે। દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। ઓખા મત્સ્યોદ્યોગ અધિક્ષકે આપી છે સૂચના। આગાહીને પગલે દરિયો ન ખેડવાની સૂચના। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવના। માછીમારોને તકેદારી રાખવા અધિક્ષકની સૂચના છે। જરૂર જણાય તો સલામત સ્થળે આશરો લઈ લેવા પણ ખાસ સૂચના અપાઈ છે। તો આગાહી પ્રમાણે છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે કપરાડા અને ધરમપુર તાલુકાના પહાડી વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસતા વલસાડ જિલ્લાના ખેડૂતોના જીવ અદ્ધર થયા છે, કેમ કે અત્યારે કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે અને એવા સમયે જ બદલાયેલા વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ વલસાડમાં પણ કમોસમી વરસાદની આગાહી હોવાથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। આથી વલસાડ જિલ્લાના કેરી પકવતા ખેડૂતોના જીવ અદ્ધર થયા છે। જો વરસાદ વરસે તો કેરીના પાકમાં જીવાત અને રોગચાળો લાગવાની પણ શક્યતા છે। અમને પણ ચિંતા છે જ। જો આ વરસાદ અત્યારે અહીંયા પડ્યો તો કેરીને પણ નુકસાન છે જ। એક તો આમ પણ કેરી આ વર્ષે 30% થી 35% જ છે, વધારે કંઈ છે નહીં મળે। એમાં પણ જો વરસાદ પડ્યો તો એમાં પણ નુકસાન થવાની શક્યતા વધારે છે। પણ પાક એકદમ ઓછો છે 30%। એમાં જો આ વંટોળ અને વરસાદ આવશે તો ખેડૂતોએ રોવાનો વારો આવશે। અને હાલમાં આપણા એરિયામાં નથી, પણ ડુંગરાળ એરિયામાં ધરમપુર એરિયા છે કે એ બાજુ વરસાદ આવ્યો છે અને જો ઉમરગામ તાલુકામાં આવશે તો ખેડૂતોએ રોવાનો વારો આવશે અને નુકસાની બહુ મોટી જશે। એમાં ધરમપુર કપરાડા સાઈડ એટલો વરસાદ અને પવન આવ્યો, એ જ રીતનું જો આપણા અહીંયા થયું તો કેરીમાં બહુ મોટું નુકસાન જાય બધા ખેડૂતને। અત્યારનું જે 3-4 દિવસથી જે આ ચાલતું છે વાતાવરણ આ વાદળવાળું, એની લીધે બફારો બી વધારે છે, ટેમ્પરેચર વધી ગયું, એના લીધે કેરી પણ થોડી જલ્દી પાકીને પડવાની સંભાવના છે। તો ગત રોજ વરસેલા તોફાની વરસાદે ચોમાસું જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું। જૂનાગઢ પંથકમાં વરસાદી આફતથી કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ગઈકાલે પવન અને વરસાદને લઈ ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જૂનાગઢમાં વાતાવરણની ગંભીર અસર કેરીના પાક પર થઈ રહી છે। વાવાઝોડાના કારણે આંબા પર ઉગેલી કેરી નીચે ખરી પડી હતી। કેરીની સિઝન પર માઠી અસર જોવા મળી છે। ગત રાત્રે પડેલા વરસાદના કારણે ખેડૂતો માટે કાળ બનીને આ વરસાદ આવ્યો અને કેરીના પાકને તહેસ નહેસ કરી નાખ્યો। અને આ ગઈ રાત્રે જે વાવાઝોડું આવેલું એનાથી કેરીના પાકમાં ભારે મોટું નુકસાન થયેલું છે। કેરી એક તો પાક ઓછો નિષ્ફળ જ હતો ને થોડું થોડું હતું એ પણ નીચે પડી ગયું। હવે આ તમામ પાક આ રીતે નિષ્ફળ ગયો આ સિઝનનો। મારે આ 5-6 વીઘાનો બગીચો છે। ગઈકાલે કમોસમી વરસાદ તથા પવન ફૂંકાવાથી વરસાદ તો બહુ અતિ નહોતો, પણ પવન અતિ ભારે હોવાથી 60 થી 70 થી 80% જેવી કેરી નીચે પડી ગયેલી છે।
ગઈકાલે મધ્યરાત્રિએ જૂનાગઢ, કેશોદ, વિસાવદર, વંથલી તે ભારે પવન તેમજ વરસાદ પડતા કેરીનો જે પાક છે તેનો શોથ વળી ગયો છે. ખાસ આપણે બતાવી દઈએ કે જે રીતે શરૂઆતથી જ કેરીના પાક ઉપર છે તે વાતાવરણની છે તે ગંભીર અસર હતી, તેને લઈને ખેડૂતો કહેતા હતા કે આ વખતે પાક ઓછો છે અને કેરીના પાકને વધુ પડતું નુકસાન થવા જઈ રહ્યું છે. ત્યારે ગત રાત્રે છે તે ભારે પવન સાથે છે તે વરસાદ પડતા કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે અને હાલ જે ખેડૂતો છે તે પોતાના ઝાડ ઉપર જે કેરી છે તે ખરી ગઈ છે તેને લઈ અને તેઓ કેરી વીણી અને ઢગલો કરી રહ્યા છે. બીજી તરફ જોવા જાય તો ખેડૂતોનું કહેવું છે કે વર્ષની અંદર આવા 3-4 વખત વાવાઝોડા અને ભારે પવનની અસરને લઈ અને કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે તો આંબાની ખેતી કરવી કે નહીં તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો અરવલ્લીમાં માવઠાએ બાજરી, મગ અને બાગાયતી પાકમાં નુકસાની કરતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ભિલોડાના ગ્રામ્ય વિસ્તારો યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અણિયોર કંપામાં તો વીજળી પડતા એક ખેડૂતનું મોત નીપજ્યું અને 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ. અણિયોર કંપા ગામે ખેડૂતોએ શાકભાજીની બાગાયતી ખેતી કરી હતી, તેના માંડવા પણ મિની વાવાઝોડાના કારણે પડી ગયા. પશુઓ માટે ઘાસચારાનું જે વાવેતર કરાયું હતું તે પણ ભારે પવનના કારણે પડી જતા નુકસાની થઈ છે. માલપુર તાલુકાના અણિયોર પંથકમાં મિની વાવાઝોડું ફૂંકાતા વીજળીના તાર પણ તૂટ્યા તો ખેતરોમાં તૈયાર બાજરીના ઊભા પાકને નુકસાન પહોંચ્યું. તેજ પવનના કારણે ઊભો પાક પણ ઉડી ગયો છે. બાજરીના પાકમાં જે ઉપજ મળે એમાંથી બાળકોના શિક્ષણ અને સામાજિક પ્રસંગનો ખર્ચ નીકળી જશે તેવું ખેડૂતોએ વિચાર્યું હતું, પરંતુ એ તમામ આયોજન નિષ્ફળ નીવડ્યા. તો આ તરફ ભિલોડામાં ખેરોજ કંપામાં મગના પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું. અહીં તીવ્ર પવન અને કરા સાથેનો વરસાદે વિનાશ વેર્યો છે તો ખેડૂતોએ સરકારને સર્વે કરાવીને સહાયની માંગ કરી છે. એ અણિયો કંપામાં વાવાઝોડામાં આ ખેડૂતના માંડવા બહુ દૂધીના શાકભાજીના અને બાજરી ભારે નુકસાન થયું છે. વીજળીના તાર પણ તૂટી ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે. ખેતીમાં તો હવે શું એક સાથો તીર તૂટે અને આપણા હાથમાં કંઈ છે નહીં અને ખેતી હિસાબ કરો તો દેવું થાય, દેવું કોઈને કહી દો તો કોઈ વ્યવહાર થાય નહીં, બધી મુઠ્ઠી લાખની. તો તાજેતરમાં તેજ પવનથી પડેલા વરસાદથી થયેલા નુકસાનમાં સર્વે કરી સહાયની માંગ કરાઈ રહી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ માંગ કરી છે. ખેડૂતોની હાલત પડ્યા પર પાટું સમાન થઈ છે. એક બાજુ ઉત્પાદનના પૂરતા બજાર ભાવ ના મળતા હોય, ખાતર બિયારણ મોંઘું થયું હોય અને બીજી બાજુ વારંવાર કમોસમી વરસાદ થાય, અતિવૃષ્ટિ થાય, કુદરતી આફતો આવે, સરકાર સર્જિત આફતો આવે અને ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 2 વર્ષમાં જોઈએ તો અનેક કુદરતી આફતો આવી, સરકાર સર્જિત આફતો પણ આવી, કમોસમી વરસાદ થયા, વાવાઝોડા થયા અને એના કારણે જે નુકસાન પાછલા વર્ષોમાં પણ થયું એનું પણ આજ દિન સુધી ખેડૂતોને પૂરતું વળતર આપવામાં નથી આવ્યું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.